હેલો ગાઈસ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું આપણો દિલીપ ગુજરાતી। આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી બ્લોગ। આજે આપણે જોવાના છીએ મહેસાણા સ્થિત રાજમહેલ। જી હા મિત્રો, ખૂબ સુંદર કહી શકાય એવો રાજમહેલ જે સયાજી રાવ ગાયકવાડની યાદ અપાવે છે। મિત્રો, આ મહેલ ખૂબ સુંદર છે અને આ સયાજી રાવનું સ્ટેચ્યુ તમે નિહાળી શકો છો। આ છે આખો રાજમહેલ। મહેસાણામાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ આ રાજમહેલ ઘણું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। મહેસાણાનો ઐતિહાસિક રાજમહેલ બરોડા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ઈસવીસન 1904માં બાંધવામાં આવ્યો હતો, જે તેમના શાસનકાળની શિલ્પકલા અને નગર આયોજન દર્શાવે છે। આ ઇમારત મહેસાણા શહેરમાં મધ્યસ્થમાં આવેલી છે, જે ગાયકવાડી સ્થાપત્ય શૈલી માટે જાણીતી છે। મિત્રો, આ મહેલ ખૂબ સુંદર છે અને મધ્યમાં એક ટાવર ક્લોક જેવું તમે જોઈ શકો છો। એક ક્લોક પણ અહીંયા જોવા મળે છે। ઉપરના શિખરો તમે જોઈ શકો છો। આ પ્રકારે આખો જ રાજમહેલ વિશાળ છે। આ એમની બીજી બાજુથી જે રાજમહેલ છે તમે જોઈ શકો છો। આ પ્રકારે આખો જ રાજમહેલ દેખાય છે। એમની મિત્રો તમે જુઓ, બાંધકામ કેટલું સરસ છે। અહીંયા લીલોતરી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને હાલ જિલ્લા અદાલતના કાર્યો પણ અહીંયા ચાલુ છે। મતલબ એ કે અહીંયા વકીલો પણ ઘણા બેઠા હોય છે અને એમનું કામકાજ કરે છે। તો આ છે મિત્રો રાજમહેલ, જે ખૂબ સુંદર છે। ઈંટો અને પથ્થરોથી બનેલો છે। 19મી સદીની દેન છે। મિત્રો જુઓ, ઉપરના તમે જે ગુંબજ, જે આપણે શિખર કહીએ, કેટલા સુંદર છે અને સરસ મજાનું આ જુઓ તમે, અહીંયા નકશીકામ પણ જોવા મળે છે। કેટલું સુંદર અહીંયા બાંધકામ જે તે વખતે બનાવવામાં આવ્યું છે। આ જુઓ તમે, બારીઓ પણ જોઈ શકો છો, દરવાજા પણ જોઈ શકો છો, નકશીકામ પણ જોઈ શકો છો। ખૂબ સુંદર ઐતિહાસિક મહત્વ ધરાવતો આ રાજમહેલ જે મહેસાણા ખાતે આવેલો છે। મિત્રો, ઈંટો તમે જોઈ શકો છો। ઈંટો અને પથ્થરોનો ઉપયોગ કરી આ રાજમહેલ બનાવવામાં આવ્યો છે અને મિત્રો અંદર જ્યારે પ્રવેશ કરો ત્યારે ખૂબ ઠંડકનો અથવા શીતળતાનો એક અનુભવ થાય છે। જો કે અંદર વકીલો બેઠા હોય છે અને જિલ્લા અદાલતનું અહીંયા કામકાજ પણ ચાલુ હોય છે। જુઓ મિત્રો, આ છે ખૂબ સુંદર મહેસાણાનું, જે એમ કહેવાય કે એક સરસ મજાનું ઐતિહાસિક ઉદાહરણ કહી શકાય એવો આ રાજમહેલ, જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1904માં બનાવવામાં આવ્યો હતો। એની બારીઓ તમે જુઓ, જે તેમની શોભામાં વધારો કરે છે। મિત્રો જુઓ તમે, કેટલો સુંદર નજારો અહીંયા જોવા મળે છે। જેમ બરોડામાં લક્ષ્મી વિલાસ પેલેસ છે, એ જ પ્રકારે આ બાંધકામ અહીંયા જણાઈ રહ્યું છે અને ખૂબ વિશાળ પ્રમાણમાં મોટો છે। મિત્રો તમે જુઓ, આ આખું જ આયોજન, બારીઓ, ઝરૂખા, તમે નકશીકામ જોઈ શકો છો। એનું કાર્વિંગ્સ તમે જુઓ, દેખાઈ રહ્યું છે। અહીંયા આર્કિટેક્ટ દેખાઈ રહ્યું છે। કેટલું સુંદર અને બેનમૂન કહી શકાય એવો આ મહેસાણાનો રાજમહેલ છે। મિત્રો તમે જુઓ, આ કેટલો સુંદર છે મિત્રો રાજમહેલ, જે મહેસાણા ખાતે જુઓ મિત્રો, દૂરથી આ પ્રકારે આખો દેખાય છે। આખો જ રાજમહેલ છે। જો કે અહીંયા લીલોતરી વધારે પ્રમાણમાં જોવા મળે છે, વૃક્ષો વધારે પ્રમાણમાં જોવા મળે છે। તમે જુઓ મિત્રો, અમે તમને બધી બાજુથી બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। મહેસાણા આવો ત્યારે આ રાજમહેલની ચોક્કસ મુલાકાત લેજો અને અહીંયા રાજમહેલની આગળ જ એક સરસ મજાનું સયાજીરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ પણ બનાવેલું છે। તો મિત્રો, આ હતો અમારો ઐતિહાસિક વિડીયો। જો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી નિત્ય મુકાતા અમારા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો। જય હિન્દ, જય ભારત।